નમસ્કાર મિત્રો, જે મિત્રો ચાલુ વર્ષ એટલે કે 2021માં ધોરણ 9થી 12ની આચાર્ય માટેની આચાર્ય અભિરુચિ કસોટી જેને ઇંગ્લિશમાં HMAT પરીક્ષા આપવા જઈ રહ્યા છે એવા શિક્ષક મિત્રો માટે આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે. મિત્રો, આ વિડીયોની અંદર 2014ની HMAT પરીક્ષાનું વહીવટનું જે પેપર છે, બીજું પેપર છે, એનું સંપૂર્ણ સોલ્યુશન છે. એમાં પાર્ટ 1ની અંદર આપણે 1થી 50 પ્રશ્નો જોયા હતા, કારણ કે વિડીયો થોડો લાંબો થાય એમ હતો એટલે પાર્ટ 2 બનાવ્યો છે. પાર્ટ 2માં 51માં પ્રશ્નથી છે. તો મિત્રો, આપણે સૌથી પહેલાં આપણે વધારે સમય ન લેતા, તમને યોગ્ય લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. તમારા મિત્ર વર્તુળમાં એને શેર જરૂરથી કરજો, જેથી અન્યને પણ ઉપયોગી બની શકે. તો જોઈએ, આપણે વધારે સમય ન લેતા 51મો પ્રશ્ન આ પ્રકારનો છે કે વિનિમય 32(1)ની જોગવાઈ મુજબ શિક્ષકોની ફરજ અંગે કયા વિધાનો સંપૂર્ણ સાચા છે? તો મિત્રો, 2 વિધાનો સાચા છે. એમાં આપણે વિકલ્પ તમે નીચે જુઓ તો સી વિભાગમાં નીચે લીટી દોરી છે, એટલે કે બીજું વાક્ય યુનિવર્સિટીની પૂર્વ મંજૂરીથી અનુસ્નાતક એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન કક્ષાએ સંશોધન માટે માર્ગદર્શન તરીકે તમે કામગીરી કરી શકો છો. એટલે કે PhD તમારે કરવું હોય અથવા MPhil કરવું હોય, MAd કરવું હોય તો તમે ત્યાં જઈ શકો છો. બરાબર. પણ બહારની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ તૈયાર કરવાને કોઈ તાલીમ વર્ગો સાથે સંકળાયેલા હોવા જોઈએ નહીં. એટલે કે તમે કોઈ કોચિંગ ક્લાસમાં જોડાયેલા ના હોવા જોઈએ. કોઈ પણ એક્ઝામ હોય એ. પ્રશ્ન નંબર 52 જે છે તે આપણે લઈએ છીએ. 52મો પ્રશ્ન છે, શાળાના કર્મચારીઓને સત્રાંતે નિવૃત્તિ લાભ અંગેના સરકારશ્રીના જુદા જુદા ઠરાવોની જોગવાઈ મુખ્યત્વે કોને સત્રાંતે નિવૃત્તિનો લાભ મળે છે? મિત્રો, આની અંદર ડી વિભાગ સાચો છે. 4-4ને લાભ મળે છે. આચાર્ય, શિક્ષક, કારકુન અને પટાવાળા, વર્ગ 3, વર્ગ 4. બરાબર. એટલે ડી વિભાગ અથવા ડી વિકલ્પ સાચો છે. 53મો પ્રશ્ન છે કે ઉત્તર બુનિયાદી શાળાઓ પાસે શાળાના કેમ્પથી 1 કિલોમીટરની મર્યાદામાં કેટલી જમીન હોવી જોઈએ? બરાબર. ઉત્તર બુનિયાદી શાળાઓ છે મિત્રો, શાળાઓ પાસે શાળાના કેમ્પથી 1 કિલોમીટરની મર્યાદામાં ઓછા પહેલો વિકલ્પ એ વિકલ્પ સિંચાઈની સવલત ન હોય તો 12 એકર જમીન જોઈએ. બરાબર. મર્યાદામાં કેટલી જમીન હોવી જોઈએ? જેની પાસે સિંચાઈ ન હોય એને 12 એકર જમીન જોઈએ. આ ઉત્તર બુનિયાદી શાળા માટે છે. પ્રશ્ન નંબર 54મો છે, સરકારી માધ્યમિક શાળાના શિક્ષકની ખાનગી માધ્યમિક શાળામાં બદલી અથવા તો સરકારી શાળાના શિક્ષકની નોકરીની શરતો સાથે કરેલ હોય તો તેવા શિક્ષકને શું કહીશો? બાંહેધરી આપેલ સ્ટાફ કહેવાય. બરાબર. ખાનગીમાં જાય તો એને બાંહેધરી આપેલ સ્ટાફ કહેવાય. બી વિકલ્પ સાચો છે. 55મો પ્રશ્ન છે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કલમ 3ની જોગવાઈ મુજબ વર્ગ કમાં હોદ્દાની રૂએ બોર્ડમાં કેટલા સભ્યો હોય છે? ધ્યાન રાખજો, કલમ 72ના અધિનિયમમાં ની જોગવાઈ મુજબ વર્ગ કમાં હોદ્દાની રૂએ 15 સભ્યો હોય છે. હોદ્દાની રૂએ કેવા? 15 હોય છે. 56મો પ્રશ્ન છે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કલમ 3ની જોગવાઈ મુજબ વર્ગ ગ યુક્ત નિયુક્ત કરેલા, બરાબર, વર્ગ ગમાં નિયુક્ત કરેલા સભ્યોની વધુમાં વધુ સંખ્યા કેટલી હોય? તેની નિયુક્તિ કોણ કરે? બરાબર. રાજ્ય સરકાર 3 સભ્યોની નિયુક્તિ કરે. નિયુક્તિ રાજ્ય સરકાર કરે અને વધુમાં વધુ 3 સભ્યો નિયુક્ત કરે સરકાર વર્ગ ગમાં. ત્યાર પછી આગળનો પ્રશ્ન જુઓ. 57મો પ્રશ્ન છે કે ભાઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કલમ 3માં વર્ગ ખ ચૂંટાયેલા સદસ્યોમાં ઉત્તર બુનિયાદી શાળાઓ સિવાયની રજિસ્ટર થયેલી શાળાઓના શિક્ષકોએ પોતાનામાંથી કેટલા સભ્યો ચૂંટવાના હોય છે? મિત્રો, પ્રશ્ન બરાબર વાંચવાનો, કારણ કે ઉત્તર બુનિયાદી શાળાઓ સિવાયની રજિસ્ટર થયેલી શાળાઓના શિક્ષકોને વધુમાં વધુ 5. ઘણીવાર ઉતાવળમાં આપણે ઉત્તર બુનિયાદી શબ્દ વાંચી નાખીએ. બરાબર. તો આંકડો બદલાઈ જાય. એ સિવાયની, બરાબર, જે શાળાઓ છે એમાં પોતાનામાંથી કેટલા સભ્યો શિક્ષકોએ ચૂંટવાના હોય? તો માત્ર 5. 58મો સવાલ છે, બોર્ડના હોદ્દાની રૂએના સભ્યો અને નામ નિયુક્ત થયેલા સભ્યો નોમિનેટેડ જે સભ્યો સિવાયના સભ્યો જે તારીખે તેમના નામ રાજપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવે તે તારીખથી કેટલા વર્ષની મુદ્દત માટે હોદ્દો ધરાવશે? 3 વર્ષ માટેનો. બરાબર. હોદ્દો કેટલા વર્ષ માટે? 3 વર્ષ માટે. 59મો પ્રશ્ન જે છે એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કલમ 51(1) જે છે એ અનુસાર બોર્ડની બેઠક દર વર્ષે ઓછામાં કેટલી વખત મળે? 3 વાર મળે. બોર્ડની બેઠક કેટલી વાર? 3 વાર મળે છે.
60મો પ્રશ્ન છે, સેવામાં ચાલુ હોય તેવા માધ્યમિક શાળાના શિક્ષકોની ફરી તાલીમ આપવા માટે કાર્યક્રમો યોજવાની ફરજ કઈ સંસ્થાની છે? તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ બરાબર શિક્ષકોને ફરી તાલીમ આપવા માટે કાર્યક્રમો યોજે છે. ત્યાર પછી 61મો પ્રશ્ન છે બરાબર, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની બેઠકમાં અધ્યક્ષ અને નાયબ અધ્યક્ષ બંને ગેરહાજર ન હોય તો બેઠકની કાર્યવાહી કઈ રીતે કરવાની હોય? બરાબર, તો A, B, C વિકલ્પો છે, પણ આપણે ડી લઈશું જવાબમાં. હાજર રહેલા સભ્યો તે બેઠકનું અધ્યક્ષનું સ્થાન લેવા માટે પોતાનામાંથી એક સભ્યને ચૂંટે છે. બરાબર, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ગેરહાજરીમાં. ત્યાર પછી 62મો પ્રશ્ન જુઓ. પ્રશ્ન જે 62 છે એમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કલમ 20 હેઠળ બોર્ડના કારોબારી અધિકારી કોણ હોય છે? મિત્રો, બોર્ડના કારોબારી અધિકારી સચિવશ્રી હોય છે, એટલે કે સી વિકલ્પ છે. 63મો પ્રશ્ન છે, બોર્ડના અધ્યક્ષ અને નાયબ અધ્યક્ષ સચિવ, સંયુક્ત સચિવો, મદદનીશ સચિવો, અધિકારીઓ અને સ્ટાફના પગાર ભથ્થાના ખર્ચ ખરેખર કોણ ભોગવે છે? આ બધાનો ખર્ચ એટલે કે અધ્યક્ષ, નાયબ અધ્યક્ષ, આ બધાનો ફળ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ બરાબર આ બધો ખર્ચ ભોગવે છે, એટલે કે બી વિકલ્પ સાચો છે. ત્યાર પછી 64મો પ્રશ્ન જુઓ મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની નાણાકીય વ્યવસ્થા અંગેના નીચેના પૈકી કયા વિધાનો ખરા છે? તો જો નીચે જુઓ 4 વિધાનો આપેલા છે, એમાં બી વિભાગ જે છે, મેં લીટી દોરેલી છે, બી વિભાગ જે છે બરાબર, એ બી વિભાગ સાચો વિભાગ છે. એટલે બી વિભાગમાં આમ છે, એટલે કે બીજો, ત્રીજો અને ચોથો. બોર્ડ પોતાના આવકના સાધનોની જોગવાઈ માટે ખુલ્લા બજારમાંથી બીજી રીતે નાણાં ઉછીના લઈ શકે છે. બોર્ડ પોતાના નાણાકીય જરૂરિયાતો માટે સંસ્થા અથવા લોકો પાસેથી અનામત સ્વીકારી શકે છે. અને ચોથો વિકલ્પ છે, બોર્ડે પોતે ઉઘરાવેલી ફી, રોયલ્ટી, ચાર્જની આવકમાંથી પોતાની કામગીરી કરે છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જુઓ. એની આગળનો પ્રશ્ન છે 65મો પ્રશ્ન. રાજ્ય સરકારને એમ લાગે કે રજિસ્ટર થયેલી કોઈ ખાનગી માધ્યમિક શાળાના સંચાલકે પ્રવર્તમાન અધિનિયમ અથવા વિનિયમોનો ભંગ કરી ફરજ પાલનમાં બેદરકારી બતાવી છે, તો શાળાનો વહીવટ રાજ્ય હસ્તક વધુમાં વધુ કેટલા વર્ષ માટે હોય છે? 5 વર્ષ માટે સરકાર એનો વહીવટ લે છે, ફરી પાછો એને અથવા તો કોઈ બીજાને પરત કરે છે. પ્રશ્ન નંબર 66 જુઓ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કલમ 34માં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવી છે? તો વિકલ્પ બી સાચો છે. બરાબર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અનામત જગાઓ ભરવા બાબત. કલમ 34ની અંદર અધિનિયમ 1972ની કલમ 34માં આ જોગવાઈ છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ એટલે કે SC STની અનામત જગાઓ ભરવી જ પડે. આ 1972ની કલમ 34માં છે. 67. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કઈ કલમ હેઠળ રાજ્ય સરકાર ટ્રિબ્યુનલ રચે છે? મિત્રો, આ પ્રશ્ન લગભગ પૂછાય જ છે. 67મો પ્રશ્ન જે છે, ટ્રિબ્યુનલની રચના 39 કલમ 39. મિત્રો, કલમ હોય એટલે અધિનિયમો લાગુ પડે. કલમ શબ્દ આવે એટલે અધિનિયમો ગણવાના, નિયમ શબ્દ આવે એટલે ગ્રાન્ટિંગ એડ 1964 ગણવાનું, અને વિનિમય શબ્દ આવે એટલે સમજવાનું કે 1974ના વિનિમયો હોય. બરાબર. પ્રશ્ન નંબર 68 જુઓ. પ્રશ્ન 68. જે તારીખથી શાળા બંધ કરવાનું ધારી હોય તે તારીખથી ઓછામાં ઓછા 6 માસ અગાઉ તેમ કરવાના પોતાના ઈરાદાની બોર્ડને લેખિત નોટિસ આપ્યા વિના કોઈપણ સંચાલક શૈક્ષણિક વર્ષ દરમિયાન કોઈપણ સમયે રજિસ્ટર થયેલી ખાનગી માધ્યમિક શાળા બંધ કરે તો ગુના હેઠળ દોષિત થયાથી કેટલી શિક્ષા થઈ શકે? તો મિત્રો, વિકલ્પ એ જે છે 1000 રૂપિયા સુધીની દંડની શિક્ષા થઈ શકે. બરાબર, એ વિકલ્પ સાચો છે 68મા પ્રશ્ન માટે. ત્યાર પછી આપણે એના પછી 69મો પ્રશ્ન. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એ આપેલી સલાહો પર વિચારણા કર્યા બાદ રાજ્ય સરકારને કલમ 17માં નિર્દિષ્ટ કરેલ તમામ અથવા તો તે પૈકીની કોઈ પણ બાબતમાં સંબંધમાં પોતાને જરૂરી લાગે તેવા આદેશો કાઢવાની સત્તા કઈ કલમ હેઠળ અપાયેલ છે? કલમ 48 હેઠળ. બરાબર. ત્યાર પછી 70મો પ્રશ્ન. ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષાની પ્રાશ્નિક માટેની ન્યૂનતમ લાયકાત શું છે? પ્રાશ્નિક માટેની બરાબર પ્રશ્નપત્ર જે તૈયાર કરે છે એના માટેની લાયકાત શું છે? તો મિત્રો, તમારી સામે 4 વિધાનો પડેલા છે. એની લાયકાતમાં સ્નાતક એ વિકલ્પ જે છે એ જુઓ. બરાબર, હું સહેજ ઝૂમ કરી દઉં છું. 70મા પ્રશ્નની અંદર બરાબર, સ્નાતક અને અનુસ્નાતક પદવીમાં દ્વિતીય વર્ગ
એટલે કે BA હોય, BSc હોય કે BCom હોય, અથવા અનુસ્નાતક એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન દ્વિતીય વર્ગ તથા મૂલ્યાંકન તરીકે, એટલે કે તમે પેપર તપાસવા જાઓ છો પરીક્ષક તરીકે, તમારે 10 વર્ષનો અનુભવ જોઈએ. ઓકે. ત્યાર પછી 71મો પ્રશ્ન જુઓ. કોઈ પણ વિદ્યાર્થી ધોરણ 10 કે 12ની પરીક્ષામાં નિયમિત વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવા ઈચ્છતો હોય તો તે વર્ષની 15મી જૂનથી પરીક્ષાના અગાઉના મહિનાની 15મી તારીખ સુધીમાં કુલ કામકાજના કેટલા દિવસોના ઓછામાં ઓછા કેટલા દિવસની હાજરી પૂરી કરેલ હોય તો પરીક્ષામાં બેસવા માટે લાયક ઠરશે. 80% હાજરી જોઈએ મિત્રો. કોઈપણ વિદ્યાર્થી ધોરણ 10 કે 12ની પરીક્ષામાં નિયમિત વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવા ઈચ્છતો હોય તો એ 80% હાજરી જરૂરી છે. ત્યાર પછી 72મો પ્રશ્ન છે મિત્રો. વિકલ્પ ખાસ કરીને બરાબર ધ્યાનથી વાંચવાનું, તો થોડું ઘણું આપણને એની એ ખબર પણ પડે, બરાબર, કારણ કે ગ્રામ્ય અને શહેરમાં થોડું અલગ પડે છે. ત્યાર પછી પ્રશ્ન 71 જુઓ. અત્યારે આપણે 71મો પ્રશ્ન જોયો. હવે 72 જુઓ. માધ્યમિક શાળાના પ્રમાણપત્ર પરીક્ષા માટે નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી? કયું વિધાન સાચું નથી? બરાબર. તો સી વિકલ્પ જુઓ. મૂક, બધિર અને દૃષ્ટિની ખામી ધરાવતા ઉમેદવારો માટે 4 વિષયો ફરજિયાત અને 3 વિષયો મરજિયાત રહેશે. આ વિધાન ખોટું છે. બરાબર. બીજા બધા સાચા છે. વિકલાંગ બાળકોને દરેક પ્રશ્ન માટે અડધો કલાક જેટલો સમય વધારે મળે છે, બધાને ખબર છે. હેન્ડીકેપને અડધો, બરાબર. દૃષ્ટિની ખામી ધરાવતા ઉમેદવારો ગણિતને બદલે બીજો વિકલ્પ વિષય લઈ શકે જેની આંખોની સમસ્યા હોય તો. અને મૂકબધિર ઉમેદવારો નિમ્ન સ્તરની ભાષાના વિષયને બદલે વધુ એક વૈકલ્પિક વિષય રાખી શકે છે. આ બધી જોગવાઈઓ સાચી છે. ત્યાર પછી પ્રશ્ન જુઓ. 73મો પ્રશ્ન. 73મા પ્રશ્નમાં પરીક્ષા પહેલાં મૃત્યુ પામનાર ઉમેદવારના કિસ્સામાં તેની પાસેથી લીધેલ પરીક્ષા ફી પાછી આપવામાં આવે છે, પરંતુ આ માટે પરીક્ષા પૂરી થાય તે તારીખથી માંડીને કેટલા માસના ગાળામાં અરજી કરવાની રહે છે? પરીક્ષા પહેલાં કોઈ મૃત્યુ પામ્યો હોય તો 3 મહિના પહેલાં તમારે એના માટે અરજી કરવી પડે છે. 74મો પ્રશ્ન. ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષામાં ઉપસ્થિત થયેલા ઉમેદવારને ઉત્તીર્ણ થવા માટે કેટલી ગુણ તૂટ્ય ક્ષમ્ય ગણવામાં આવે છે? ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષામાં, બરાબર, ઉમેદવારને ઉત્તીર્ણ થવા માટે બધા વિષયોમાં મળીને વધુમાં વધુ 5 ગુણ, બરાબર, બધા વિષયોના મળીને 5 ગુણ હોય તો એને ગ્રેસ આપવામાં આવે છે. ત્યાર પછી 75મો પ્રશ્ન છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ. ધોરણ 12 સામાન્ય પ્રવાહ આ પ્રમાણેનો પ્રશ્ન છે, બરાબર. ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિષય માળખા મુજબ વિદ્યાર્થી જૂથને 1 થી 4 દર્શાવવામાં આવેલ વિષયો પૈકી 7 વિષયો કેવી રીતે પસંદ કરશે? તો એમાં બી વિકલ્પો જુઓ. જૂથ 1માં એક ઇંગ્લિશ ભાષા હોય છે, જૂથ 2માં એક વિષય એટલે ગુજરાતી કે એ લઈ શકો છો, જૂથ 3 જે છે, બરાબર, એમાં 2 વિષય, અને જૂથ 4માં 3 વિષય હોય છે. ઓકે. ત્યાર પછી 76મો પ્રશ્ન જુઓ. ગુજરાત માધ્યમિક શિક્ષણ સુધારા અધિનિયમ 2002થી ક્યાં સુધારા કરવામાં આવ્યો? કયો સુધારા? આ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ગુજરાત ડી જે વિકલ્પો છે સાચો છે. ધ્યાનથી જોજો. ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન એક્ટ 1972 જે છે, બરાબર, ગુજરાત સેકન્ડરી એક્ટ 1972 એટલે અધિનિયમોવાળો જે છે, બરાબર, એ એક્ટ 2002માં સુધારો કરવામાં આવેલો હતો ગુજરાત માધ્યમિક શિક્ષણ સુધારામાં. ત્યાર પછી આગળનો પ્રશ્ન જુઓ. 77મો પ્રશ્ન. સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાની જાહેર પરીક્ષા કોણ લે છે? બરાબર. સંસ્કૃત પ્રથમા અને મધ્યમાની જાહેર પરીક્ષા બી વિકલ્પ જુઓ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આ પરીક્ષા લે છે. ત્યાર પછી 78. બોર્ડની સાહિત્યની ગોપનીયતા જાળવવા અંગે નીચેના પૈકી કયા વિધાનો ખરા છે? તો એમાં પહેલું, બીજું અને ત્રીજું, એટલે કે એ વિકલ્પ સાચો છે. પહેલું, બીજું, ત્રીજું, 3 વિકલ્પો સાચા છે મિત્રો. પ્રશ્નપત્રોની વિગતો, ઉત્તરવહીઓ, ગુણપત્રકો વગેરે સાહિત્યને કલમ 43A હેતુ માટે ગોપનીય કરવામાં આવે છે. બીજું, ગોપનીયતાનો ભંગ સાબિત થયેથી 2 વર્ષ સુધીની કેદની સજા અથવા 200 રૂપિયાનો દંડ. અને પરીક્ષાની ગોપનીયતા અથવા ભંગને લગતા કેસો સિવિલ કોર્ટના હુકુમત હેઠળ આવતા નથી. આ સિવિલ કેસ નથી બનતા, એટલે એ વિકલ્પ સાચો છે. 79મો પ્રશ્ન એટલે 79મો. ધોરણ 7નો અભ્યાસ કર્યા પછી કોઈ ટ્રેડમાં ITIની પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલ ઉમેદવારને ધોરણ 10ની સમકક્ષતા પ્રમાણપત્ર મળી શકે, પરંતુ આ માટે તેણે શું કરવું પડે? ડી વિભાગ જુઓ. ડી વિકલ્પ છે ને, ધોરણ 10ની છેલ્લો જુઓ. ધોરણ આ રહ્યો છેલ્લે એકદમ છું હું અને સહેજ નાનું કરું છું. ધોરણ 10ની ગુજરાતી અને અંગ્રેજી વિષયની પરીક્ષા પૃથક ઉમેદવાર તરીકે એટલે કે એક્સટર્નલ તરીકે તમારે એક્ઝામ આપવી પડે છે. 80મો પ્રશ્ન જુઓ. પ્રશ્ન નંબર 80 જુઓ.
ધોરણ 10 અને ધોરણ 12ની જાહેર પરીક્ષામાં પૃથક ઉમેદવાર તેણે પાસ કરેલા વિષયો સિવાયના વધુમાં વધુ કેટલા વિષયની પરીક્ષા આપી શકે? 2. બરાબર. પૃથક ઉમેદવાર 2 વિષયની પરીક્ષા આપી શકે. કયા? ધોરણ 10 અને 12માં. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી જાહેર પરીક્ષાઓ માટે નવા કેન્દ્રની માંગણી ઓછામાં ઓછા કેટલા પરીક્ષાર્થીઓ સંભવિત હોય તો લક્ષમાં લેવામાં આવે છે? મિત્રો 10 બ્લોક એટલે સમજો કે 300 વિદ્યાર્થી હોવા જોઈએ, એટલે એ વિકલ્પ સાચો છે. ત્યાર પછી જુઓ 82મો પ્રશ્ન છે. પ્રશ્ન 82 જુઓ. બરાબર. પરીક્ષા વિનિમયોના વિનિમય ક્રમાંક 29.3 બરાબર કૌંસમાં હેઠળ કોઈ ઉમેદવાર ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહ પાસે કંઈક પાસ થઈ ચૂકેલો હોય પરંતુ પોતાનું પરિણામ સુધારવા ગુણપત્રક જમા કરાવી તે વર્ષ પછીની તરત પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકે તેવી જોગવાઈ કરવામાં આવેલ છે. એકવાર ગુણપત્રક જમા કરાવી લીધા પછી ઉમેદવાર પરીક્ષા ન બેસવા માંગતો હોય તો તેની પાસે કયો વિકલ્પ ઉપલબ્ધ છે? સી વિકલ્પ જવાબ સાચો છે. પરીક્ષાના 3 દિવસ અગાઉ લેખિતમાં જાણ કરી બરાબર જમા કરાવેલ ગુણપત્ર તે પરત મેળવી શકે છે. ત્યાર પછી 83મો પ્રશ્ન છે. ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષાના વ્યવસાયલક્ષી પ્રવાહમાં અંગ્રેજી વિષય અથવા ફરજિયાત કરવામાં આવેલ છે. ધોરણ 11માં અમલ ક્યારથી શરૂ કરવામાં આવ્યો? જૂન 2011થી એનો અમલ બરાબર. વ્યવસાયલક્ષી પ્રવાહમાં અંગ્રેજી વિષય ફરજિયાત કરવામાં આવ્યો ક્યારે? ધોરણ 11માં જૂન 2011થી. એટલે કે સી વિભાગનો પ્રશ્ન જવાબ સાચો છે. ત્યાર પછી આગળ જુઓ 84 ગ્રાન્ટ ઇન એડ કોડ 1964 સરકારશ્રીના શિક્ષણ અને મજૂર વિભાગના સરકારી જાહેરનામા હેઠળ કઈ તારીખના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે? 22/4/1964. 22/4/1964 ગ્રાન્ટ ઇન એડનું આ મજૂર વિભાગના સરકારી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. 85મો પ્રશ્ન છે. અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને ચૂકવવામાં આવતા પગાર ભથ્થા, ઇતર ગ્રાન્ટ, મકાન ભાડા ગ્રાન્ટ વગેરે ગ્રાન્ટ ગણતરીની કામગીરી ક્યારે કરવામાં આવે છે? ગ્રાન્ટ ચૂકવ્યા પછીના તુરંત વર્ષમાં. ગ્રાન્ટ ચૂકવી દીધા પછી તરત ચૂકવવામાં આવે છે, એટલે કે એ વિકલ્પ સાચો છે. 86મો પ્રશ્ન છે. ગુજરાત શૈક્ષણિક કાયદા વિધેયક 2010 અંતર્ગત રાજ્યમાં કઈ બાબતનો અમલ કરવામાં આવે છે? એમાં બી વિકલ્પ સાચો છે. સુધીર માંકડ કમિટીની ભલામણ જે હતી એ પ્રમાણે એ વિકલ્પ સાચો ગણવામાં આવે છે. ત્યાર પછી 87મો પ્રશ્ન. એના પછી GCERT કયું સામાયિક બહાર પાડે છે? જીવન શિક્ષણ પાઠ્યપુસ્તક મંડળ હોય તો બાલ સૃષ્ટિ હોય બરાબર, અને શિક્ષણ પરીક્ષણ હોય તો ગુજરાત માધ્યમિક બોર્ડ જે છે એ બહાર પાડે છે. એટલે GCERT કયું સામાયિક બહાર પાડે છે? તો જીવન શિક્ષણ સામાયિક બહાર પાડે છે. ઓકે, એટલે સી વિકલ્પ સાચો છે. પહેલું શિક્ષણ પરીક્ષણ છે બરાબર, એ પણ તમને ખબર છે. બાલ સૃષ્ટિ પણ તમને ખબર છે. ત્યાર પછી 88મો પ્રશ્ન, એટલે કે આપણે 88મા પ્રશ્ન તરફ જઈ રહ્યા છે. ગ્રાન્ટ ઇન એડ શાળાના કર્મચારી લાંચ રૂશ્વતના ગુના કરે ત્યારે નિયમ અનુસાર પ્રોસિક્યુશનની મંજૂરી શાળા સંચાલક મંડળ પાસે માંગવામાં આવે. સંચાલક મંડળ 2 માસની અંદર પ્રોસિક્યુશનની મંજૂરી વ્યાજબી કારણો હોવા છતાં આપતા નથી ત્યારે શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. પ્રોસિક્યુશનને મંજૂરી વ્યાજબી કારણોસર આપવા માંગતા ના હોય તો શાળાની માન્યતા રદ કરવાનું નહીં, પણ કમિશનર શાળાને મળવાપાત્ર ગ્રાન્ટ ઉપર કાપનો હુકમ કરે છે. એટલે મિત્રો ડી વિકલ્પ સાચો ગણવાનો છે બરાબર. સી વિકલ્પ નથી. કમિશનર શ્રી શાળાને મળવાપાત્ર ગ્રાન્ટ ઉપર કાપનો હુકમ મૂકે છે, ગ્રાન્ટ કટ કરે છે. 89 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 અંતર્ગત ઓપરેશન બ્લેક બોર્ડ યોજના શું છે? મિત્રો ઓપરેશન બ્લેક બોર્ડની યોજના એમાં વિકલ્પ સી સાચો જવાબ છે. દરેક પ્રાથમિક શાળામાં ઓછામાં ઓછી જરૂરી હોય એવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની છે. પ્રાઇમરી સ્કૂલમાં બધી સુવિધાઓ હોવી જોઈએ બરાબર. ત્યાર પછી 90મો પ્રશ્ન છે. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં કઈ સમિતિની રચના કરવામાં આવે છે? તો એમાં સી વિકલ્પ છે, SMC બરાબર. SMCની રચના કરવામાં મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર વિનિયમ 2009 અંતર્ગત. ત્યાર પછી 91 જે શાળામાં ધોરણ 9 અને 10નો એક વર્ગ હોય તેવી શાળામાં 90 તાસ પૈકી આચાર્ય કેટલા? તો કે આચાર્ય સી જવાબ સાચો છે, 12 તાસ લે. શાળામાં ધોરણ દીઠ મહત્તમ 60 વિદ્યાર્થીઓની સંખ્યા નિયત કરેલ છે. ગ્રાન્ટના હેતુ માટે સરાસરી હાજરી અનુક્રમે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં કેટલી નક્કી કરવામાં આવી છે? મિત્રો આ સવાલ આગળ પણ પૂછાયો તો ખાલી શહેરી વિસ્તારની પૂછે 80%, જ્યારે ગામડામાં 55%. બરાબર. 60 વિદ્યાર્થીઓની સંખ્યા નિયત કરેલ છે અને ગ્રાન્ટના હેતુ માટે તો
આપણે સિટી હોય તો 80 અને ગામડું હોય તો 55% જેટલું ગ્રામ્ય વિસ્તારને નક્કી કરવામાં આવેલું છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જુઓ, 93 પ્રશ્ન. ખાનગી ઉમેદવારો અંગે પૈકી નીચેના પૈકી કઈ બાબતો ખરી છે? ખાનગી ઉમેદવાર જે છે એના માટે નીચેના પૈકી ધોરણ 10ની પરીક્ષા આપવા માટે ખાનગી ઉમેદવારની વય ઓછામાં ઓછી 17 વર્ષની હોય છે. એ વિભાગ અથવા એ વિકલ્પ સાચો છે. 94. ધોરણ 9થી 12નો અભ્યાસક્રમ તૈયાર કરવાની ધોરણ 9થી 12નો અભ્યાસક્રમ તૈયાર કરવાની જવાબદારી કોની છે? તો મિત્રો બી વિકલ્પ સાચો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જવાબદારી છે અભ્યાસક્રમ તૈયાર કરવાની. અને 95મો પ્રશ્ન છે, બુક બેંક યોજના હેઠળ ધોરણ 9થી ધોરણ 12ના પાઠ્યપુસ્તકો મફત પૂરા પાડવા અંગેની કામગીરી કઈ કચેરી કાર્યક્ષેત્ર હેઠળ છે? કમિશનર શાળાઓની કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ છે. ત્યાર પછી 96મો પ્રશ્ન છે, ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કલમ 57માં કઈ બાબતોની જોગવાઈ કરવામાં આવી છે? કઈ બાબતની જોગવાઈ કરવામાં આવી છે? બરાબર, તો પહેલો અને બીજો વિકલ્પ છે, એટલે બંને બે જ વિકલ્પો છે. આમ તો ગુજરાત માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા બોર્ડ વિસર્જન અંગે અને મુંબઈ માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા અધિનિયમ 1948 રદ કરવા અંગે છે. આ જોગવાઈ 1972ની કલમ 27 બાબતમાં કરવામાં આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 97મો પ્રશ્ન મિત્રો. હવે છેલ્લા વિકલ્પો તમારા રહ્યા છે. 97મો જે પ્રશ્ન છે થોડું ઝાંખું છે પણ હું વાંચું નાખું છું એને. બરાબર, પ્રશ્ન 97થી 100 નીચેનામાંથી કઈ કચેરી અથવા સંસ્થા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના તાબા હેઠળ છે મિત્રો? તો NIOS જે છે એ રાજ્ય સરકારના તાબા હેઠળ છે, એટલે કે સી વિકલ્પ સાચો છે, NIOS. ત્યાર પછી 98મો પ્રશ્ન છે, ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974ની પ્રવર્તમાન જોગવાઈ અનુસાર શાળાના પટાવાળાએ દરરોજ કેટલા સમય ફરજ બજાવવાની હોય છે? એમાં સી વિકલ્પ સાચો છે. શાળા શરૂ થવાના 1 કલાક પહેલાં અને શાળાનો સમય પૂરો થયા બાદ 1 કલાક પછી જવાનું હોય છે. બરાબર, પટાવાળાએ. અને 99મો પ્રશ્ન છે, ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર મફત કન્યા શિક્ષણ કયા વર્ષથી દાખલ કરવામાં આવેલું? મિત્રો 1974થી ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર મફત કન્યા શિક્ષણ, યાદ રાખજો, ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે છે. ઓકે, 1974. અને આ પ્રશ્ન છેલ્લો પ્રશ્ન 100મો પ્રશ્ન છે, ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972ની કલમ 36(4)ની જોગવાઈ મુજબ રજિસ્ટર થયેલી ખાનગી માધ્યમિક શાળાના શિક્ષક પોતાનું રાજીનામું આપવા માગે તો એ રાજીનામું કોને આપવાનું હોય? તો મિત્રો એ રાજીનામું DO અથવા જિલ્લા શિક્ષણાધિકારી. સી જવાબ સાચો છે. મિત્રો આ સાથે આપણું વહીવટનું 2014નું પેપર પૂર્ણ થાય છે. પાર્ટ 1માં 1થી 50 પ્રશ્નો અને 50થી 100માં પ્રશ્નો પાર્ટ 2માં. મિત્રો વિડીયો તમને ખરેખર કામ લાગશે, ઉપયોગી બને તો લાઇક, શેર, સબસ્ક્રાઈબર અને મિત્ર વર્તુળમાં શેર કરજો. અને વાઘેલા વોઇસ ચેનલની ઉપરથી તમને HMATને લગતા વિડીયો મળી રહેશે, એટલે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર પણ જરૂર કરી લેજો, અથવા તો બાજુમાં પડેલા બેલ આઇકોનને દબાવશો તો તમને ડાયરેક્ટ કદાચ નોટિફિકેશનમાં ખબર પડશે કે આ ચેનલનો આ વિડીયો આપણને મૂક્યો છે અથવા ઉપયોગી બની શકે એમ છે. થેન્ક યુ વેરી